વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું બીજું. સર્વ અર્થ સિદ્ધ થયાનું. સંવત 1882ના જેઠ સુધી છઠને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજોઠ ઉપર વિરાજમાન હતા. મસ્તક ઉપર શ્યામ છેડાની ધોતલી બાંધી હતી, શ્વેત ચાદર ઓઢી હતી, શ્વેત ખેસ પહેર્યો હતો અને પાઘને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોઈસો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મળતું નથી અને પરમેશ્વરને સર્વે પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી. તેમ સત્સંગ પણ તેના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રી આદિ જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મળતી નથી. તેનું શું કારણ હશે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જીવના હૃદયમાં વૈરાગ્ય નથી, તેણે કરીને જગતનું પ્રધાનપણું મળતું નથી અને ભગવાનમાં પ્રીતિ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય, જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય, ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખવું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈ ગૃહસ્થ હોય તેને પોતાની મા, બોન અથવા દીકરી અતિશય રૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાજ થાય. તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. ને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે તે શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રતાદિકે કરીને હું તેવો વંશ થતો નથી, જેવો સત્સંગે કહીને વંશ થાઉં છું. માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને થયો હશે, ને આજે પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગ્ય કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો. શા માટે જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠને વિશે સભા છે ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વ હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે જે સર્વેને એવું અલૌકિકપણું સમજાતું નથી ને દેખવામાં પણ આવતું નથી.
તે સારું સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જ આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વ અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને દેહ છતે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી છે તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે એ વાર્તા અતિ ઝીણી છે ને બીજાને તો સમજામાં પણ આવે નહીં એવી અતિશય ઝીણી વાર્તા થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારામાં પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્ય પ્રકરણનું બીજું થતું આવું. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું? જયંતિભાઈ કયો જઈ? જેવી પરોક્ષને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષને વિશે પ્રતીતિ થતી નથી. મનસુખભાઈ ના આપોજી. સહજાનંદ સ્વામી મહારાજની જે મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ જીવ દેખે છે, જ્યારે જીવ શરીરમાંથી જતો રહે છે એને દેખે છે. આ સૃષ્ટિનો નાશવંતપણું જાણે છે, છતાં એને સત્સંગ અને ભગવાનમાં એવી પ્રીતિ કેમ નથી થતી? ત્યારે મુક્તાનંદ સ્વામી એવું કીધું કે એ જીવને વૈરાગ્યની ન્યૂનતા છે. વૈરાગ્ય મહારાજે પછી પ્રશ્ન એ જવાબમાં કીધું કે એ વાત તો ખરી છે, પણ અમને તો આમ ભાષે છે. એમ કરીને વાત કરી કે આ જીવ જ્યારે સત્સંગ કરે છે ત્યારે એને અંગ બંધાય છે અને એ અંગમાં વિભ્રાંતિ જેવું થાય. જેમ કે કોઈ કામી હોય તો કામથી એને કામ રૂપાળી સ્ત્રી જોઈને વિભ્રાંત થઈ જાય. ક્રોધી હોય અને ક્રોધ આવે ત્યારે એનું નિશ્ચિત રહેતું નથી, જેમ વિભ્રાંત થઈ જાય. એવી રીતે જેનું અંગ વિભ્રાંત હોય અને જ્યારે અંગ બંધાય ત્યારે એનું તેવું ને તેવું અંગ બંધાય છે. એટલે મહારાજે એવું કીધું કે પોતાનું અંગ છે એ નક્કી કરી રાખવું કે આવું મારું અંગ છે, અને પછી જ્યારે કામ ક્રોધાદિકના આવેશ આવે ત્યારે એ અંગમાં રહીને વિચાર કરે તો એને એ કામ ક્રોધાદિક ટળી જાય છે. પછી બીજા ભાગમાં મહારાજે એવું કીધું કે બે ભાગ છે વચનામૃતના. એટલે એક ભાગમાં આ અંગની વાત કરી છે અને બીજા ભાગમાં જે ગુરુરૂપ હરિ છે એને મહાત્માને પણ એને સમજાતું નથી કે આ જે ગુરુરૂપ હરિ છે એ જ ભગવાન છે અને એમાં એને પ્રતીતિ થતી નથી. એટલા માટે
એ જે જીવ છે એને ભગવાનનું પ્રધાનપણું થતું નથી. અને ઘર સાંભળે છે કા ભગવાનનું પ્રધાનપણું થતું નથી. થોડાક દિવસ થાય તો ઘર યાદ આવે છે. સાચી વાત છે સર. સાચી વાત છે. ઠીક. ભીનુભાઈ તમને યાદ છે કઈ? ચાલુ જ છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ સત્સંગ છે એ વિષ્ણુ રૂપ છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો પડી જાય છે એમ સર્વે જાણે છે, છતાં સત્સંગ છે એ પ્રધાન થતો નથી અને જીવનું મુખ્ય પ્રધાન પણ મળતું નથી. એનું શું કારણ છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે એને વૈરાગ્ય નથી. મહારાજ કે એ ઉત્તર તો ખરો, પણ અમને તો આમ ભાષે છે જે સત્સંગ કોઈ પણ વ્યક્તિને સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય છે એવું ને એવું અંગ રહે છે, પણ એમાં ફેરફાર થતો નથી. પણ જ્યારે કામ ક્રોધના આવેશ આવે છે ત્યારે એ વિભ્રાંત થઈ જાય છે અને એને સત્સંગ છે મુખ્ય મનાતો નથી. પછી વાત એવી આવી કે ભાગવતના એકાદશ સ્કંદમાં લખેલું છે કે તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત, વ્રતાદિ કે જેવો હું વશ થાઉં છું તેવો સત્સંગે કરીને તેવો જેવો વશ નથી થતો એવો સત્સંગે કરીને વશ થાઉં છું. તો સત્સંગ છે પ્રધાનપણે થાય તો એને ગુરુરૂપ હરિ જે છે એમાં પ્રતીતિ આવે અને તો એને સર્વ કાર્ય સિદ્ધ થાય. બરાબર. સત્સંગ એટલે શું? સત્સંગ એટલે સત્પુરુષનો સંગ. સત્પુરુષનો સંગ, એનું નામ સત્સંગ. બરાબર. કેવા સત્પુરુષનો સંગ? જે સત્સંગીમાં કઈ પણ પ્રકારની ભૂલ હોય તો એ ભૂલ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી એને ટોયકા કરે અને કીધા કરે અને એ પ્રધાનપણે માને અને એ પ્રમાણે વર્તે તો એવા સત્પુરુષનો સંગ કરવો જોઈએ. જેનાથી સત્સંગમાં આપણું અંગ બંધાણું, સત્સંગમાં જેનાથી કંઈક શીખ્યા, સત્સંગમાં આવીને જેની પાસેથી આપણને ભગવાન ઓળખાણા, ભગવાનનું સ્વરૂપ ઓળખાણું, એવા સત્પુરુષનો સંગ, એનું નામ સત્સંગ. બાકી સત્પુરુષો સંતો તો સંપ્રદાયમાં ખૂબ છે. શું પ્રશ્ન પૂછ્યો છે કીર્તન સ્વામી? દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય એને પણ દેખે છે. એટલે હું માણસ મરી જાય છે આપણે જોઈએ છીએ. હાવ આમ કહેવા માગે છે. આપણે હાવ જોઈએ છીએ આ માણસ મરી ગયો. સાંજે આપણે ચા પીતા હતા ને સવારમાં ઠાઠડીમાં બાંધી દીધો. ભેળા બહેન સાંજે ચા પીતા હતા ને સવારમાં ઠાઠડીમાં બાંધી દીધો. આપણે એને બાળવા ગયા. આ બધાને ખબર છે. બીજું પરમેશ્વરને સુખના સિંધુ જાણે છે. પરમેશ્વરને સુખના સિંધુ જાણે છે. મરી જાય છે એ ખબર છે. બીજા મરી ગયા, આપણે મરી જવાના છીએ એ પણ જાણીએ છીએ. ભગવાનને સુખના સિંધુ જાણીએ છીએ કે ભગવાનમાં સુખ છે, એવું ક્યાંય સુખ નથી. આ હું તમને પ્રશ્ન સમજાવું છું. પહેલાં પ્રશ્ન જ ન સમજતા હો તો જવાબ સમજવાની આશા શું રાખવી? દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય એને પણ દેખે છે. પરમેશ્વરને સુખના સિંધુ જાણે છે. જગતને નાશવંત પણ દેખે છે. જગતને નાશવંત દેખે છે. બધી ખબર છે આપણને. જગત નાશવંત છે,
આ બધા મરી ગયા, આપણે મરી જવાના છીએ, આપણી પાછળના મરવાની લાઈનમાં ઊભા છે. ભગવાન બહુ સુખ્યા કરે એવા છે એમ જાણીએ છીએ. જગત દુઃખરૂપ છે, નાશવંત છે એમ જાણીએ છીએ. તો પણ પરમેશ્વરને વિશે પ્રીતિ થતી નથી અને જગતનું પ્રધાન પણ મળતું નથી અને પરમેશ્વર પ્રધાન થતા નથી. તેનું શું કારણ છે? હજી એક વાક્ય રહી ગયું. ધન સ્ત્રી આદિ પદાર્થમાં પ્રીતિ તૂટતી નથી. આનું શું કારણ છે? પરમેશ્વર પ્રધાન થતા નથી, જગત ગૌણ થતું નથી, ધન સ્ત્રી પુત્ર પૌત્ર પ્રપૌત્ર એમાંથી ક્યાંયથી પ્રીતિ તૂટતી નથી. આનું કારણ શું છે? આ વર્ષોથી આમ કરી આવી છે. સંતો કીધા કરે છે, આપણે સાંભળ્યા કરીએ છીએ. આપણે એ નહીં છીએ સદગુરુ બીજા ત્રીજા ચોથા હોય એમ. ભણનારો એ નહીં, ભણાવનારા એ નહીં, ભણનારા બેટલા કરે. કાંઈ ફેરફાર થતો જ નથી. આનું કારણ શું? આમ મહારાજ કહે સમજાણું, પ્રશ્ન સમજાણો, હજી સમજાવું. આપણે વર્ષો થયા વતનામૃત સાંભળીએ છીએ, બેહી છે સભામાં, મોદિયા તોડી નાખ્યા, આરસ ઘસાણા વગર ઘસ્યા વગર ઘસાઈ ગયા મંદિરોના, તો આપણે સુધરતા નથી. એનું કારણ શું? આમ પ્રશ્ન પૂછ્યો. હવે સમજાણો પ્રશ્ન? પ્રશ્ન સમજાણો મનસુખભાઈ? કેટલાય સદગુરુઓની કથાઓ સાંભળી નાખી, કેટલી યાત્રાઓ કરી નાખી, કેટલાય 6 ધામની યાત્રા હાલીને કરતા હોય પણ તમાકુની ચપટી ન મૂકે. આનું કારણ કા હું સમજાતું ને? શું કારણ આનું? આપણે આ 35 વર્ષ થયા સત્સંગ સભાઓ ચાલે છે, 20 વર્ષ થયા શિબિરો ચાલે છે. હવે તો લાઈવ કથાઓ સંભળાય છે, સીડીમાં મોબાઈલ દ્વારા સંભળાય લ્યો. હે તો આ સુધારો થાય ને આનું કારણ શું? આ સુધારો કા થતો નથી? હે પ્રશ્ન આ પૂછે. હવે સમજાઈ ગયો પ્રશ્ન? સમજાણો ભાઈ પ્રશ્ન? હું આવા નવા રોડા જેવા કેમ રહી છે એમ? ના એમ નહીં, આવા નવા રોડા જેવા કાં રહી? આ સુધારો કાં થાય નહીં? એટલું જ કહેવાનું છે મહારાજને. મંગળા આરતીના દર્શન કરવા જઈને કેટલાય 2 શાનને પાડી દઈને મંગળાના દર્શન કરી લઈ અને ચોકમાં આવીને બળાઈ કરી નાખી. મંગળાના દર્શન થઈ ગયા પણ પોતે કોઈ દી મંગળ ન થાય, અમંગળ ને અમંગળ જ રહીએ. કેટલી અન્નકોટની પ્રસાદી કેલા મોઢે દાબી ગયા. અભિષેકના પાણીના મોટા મોટા 5-5 લીટરના શીશા ભરી આવી. પણ આપણે માટે કાંઈ નહીં, ભેંસ ન દોવા દે. ભેંસને પાય એટલે ભેંસને અસર કરે, આને અસર ન કરે અભિષેકનું પાણી. આનું કારણ શું? સમજાણું? આમ જુનાગઢના મોટા મોટા સંતોને સેવા હોય ને, આમ કચ્છમાં જાઓ તો ત્યાંના મોટા મોટા સંતોની સેવા કરી હોય, કથાઓ સાંભળી હોય, મૂળી દેશમાં જાઓ ત્યાંના મોટા મોટા સદગુરુઓના યોગમાં આવ્યા હોય, પણ સુધારો કાં થાય નહીં? હે કેટલીક અન્નકોટની પ્રસાદી દાબી ગયા જયંતિભાઈ. હે કિલ્લા મોઢે કે મણ મોઢે અભિષેકના જળના 5-5 લીટરના શીશા ભરી જાય. બીજાના ભાગમાં ન આવવા દે હો અભિષેકનું પાણી. કારણ કે 5 લીટરનો શીશો ભરીને આવે પછી વાહે રે એમાં કાંઈ ન રહે, ટોપ ખાલી થઈ ગયો હોય.
સાંભળ્યું? આ ખુરશીઓ બેહીને ખુરશી ઘસાઈ જવાની, ખુરશી બદલાવી પડશે, બેહનારો ન બદલે. આનું કારણ શું? હે, હું કીધું છગન બાપા? એ કારણ જગતમાં પ્રીતિ રહે છે ને ભગવાનમાં પ્રીતિ રહેતી નથી, એનું કારણ શું એ અહીંયા સમજાવે છે. શું થયું નવીનભાઈ? પ્રશ્ન સમજાણો? પ્રશ્ન સમજાણો કાંઈ? તો સારું. સુધારો કેમ થતો નથી આ પ્રશ્ન જ છે, બીજો કોઈ પ્રશ્ન નથી. બધી ખબર છે આપણને, મરી જવું છે ભાઈ. ઓહો, બાળ ગોઠિયા ઓટે ભેળા બેસતા હતા એ વૈયા ગયા, મારે વયો જવું છે. પણ એ વૈયા ગયા, હું વયો જઈશ, હવે હું કાંઈક સુધરું આવો વિચાર થતો નથી. મંદિરે જવાની ટેવ પડી ગઈ એટલે પડી ગઈ, સુધરવાની ટેવ પડતી નથી. કથામાં બેસવાની ટેવ પડી ગઈ એટલે પડી ગઈ, સુધરવાની ટેવ પડતી નથી. હે, આનું કારણ શું છે? તો કે એને સત્સંગ સમજાણો નથી. સત્સંગ એટલે શું? આખો સંપ્રદાય? સત્સંગ એટલે આપણા ગામનો સત્સંગ, 200-500 હરિભક્તો હોય, 2-5 હજાર હરિભક્તો એક ગામમાં હોય, એનું નામ સત્સંગ? એનું નામ સત્સંગ નહીં. સત્સંગ એટલે એકાંતિક સંતને હાથ જોડવા, પગે લાગવું, વિનય કરવો અને જેમ એની આજ્ઞા હોય એમ વર્તવું, એનું નામ સત્સંગ. એની આજ્ઞામાં ક્યાંય સંસારમાં હેત રહેતું નથી. એની આજ્ઞા પાળીએ તો સંસારમાં ક્યાંય હેત રહેતું નથી. સ્ત્રી, છોકરા, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર ક્યાંય પણ પ્રીતિ થતી નથી. એ સત્સંગ પ્રધાન થવો જોઈએ. સત્સંગ એટલે સત્પુરુષ. એના સિવાય જગત પ્રધાન થાય તો દાયજ થવી જોઈએ, દુઃખ થવું જોઈએ. દ્રષ્ટાંત શું આપ્યું મહારાજે? ગૃહસ્થ હોય એ મા, બેન અને દીકરીને ઉઘાડી દેખી જાય અને ખરાબ વિચાર ઉત્પન્ન થાય તો કેટલું એને દુઃખ થઈ આવે, કેટલું વસમું લાગે. એમ સત્સંગ વિના બીજા પ્રધાન થાય તો દુઃખ થવું જોઈએ. દુઃખ નથી થતું, દુઃખ થવાને બદલે આનંદ થાય છે, મજા આવે છે. ગુણાતીતાન સ્વામી કીધું છે, આવા સાધુથી જુદા પડીએ ત્યારે નરકમાં પડી ચૂક્યા એમ સમજવું. આવા સાધુથી જુદા પડીએ ત્યારે નરકમાં પડી ચૂક્યા એમ સમજવું. સાંભળ્યું? મને આ બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણી વગોયું.
આ સત્સંગ પ્રદાન થાય એની વાત. જૂઠું સુખ. સત્પુરુષમાં પ્રીતિ થતી જ નથી, થઈ જ નથી. થઈ હોય તો જગત ગૌણ થઈ જાય, થઈ જાય, થઈ જાય. ફેરફાર થયા વગર રહે જ નહીં. અને ફેરફાર નથી થતો માટે કહેવા પૂરતી પ્રીતિ છે, જીવપૂર્વકની પ્રીતિ નથી. સ્ત્રી છોકરામાં પ્રીતિ છે એટલી સાધુમાં નથી, નથી, નથી. શું મનસુખભાઈ? એમ નહીં, નથી, નથી, નથી એમ નહીં બોલો તમે, કારણ કે નથી એટલે નહીં બોલો. હે એનું સાધન એ જ વાત આમાં ચાલે છે. એના સિવાય બીજામાં પ્રીતિ થાય એ માથું ફાટી જાય એવું વહમું લાગવું જોઈએ. લાગે છે? લાગે છે વહમું? સ્વામીની વાત આપણે સાચી કરી દીધી. ગુણાતીતાન સ્વામીની ત્યાગી ક્રિયામાં બંધાશે, ગૃહસ્થ ઘરમાં બંધાશે. આ વાત આપણે સાચી કરી. સ્વામી આપણી પર બહુ રાજી થશે. ગુણાતીતાન સ્વામી બહુ રાજી થતા હશે આપણા ઉપર, કારણ કે એની વાત સાચી કરી એટલે રાજી થતા હોય ને. ત્યાગી ક્રિયામાં બંધાય છે, ગૃહસ્થ ઘરમાં બંધાય છે. આ વાત આપણે સાચી કરી છે એટલે ગુણાતીતાન સ્વામી આપણા ઉપર બહુ રાજી થતા હશે. જો આમ હાથ કરે ગુણાતીતાન સ્વામી, આમ જો આમ શું કેદી સુધરશ્યો? શું કહે છે? તમને એક જ શબ્દ યાદ રહ્યો તમારા અંગનો, આ ભાઈને. પરોક્ષને વિશે પ્રતીતિ છે, પ્રત્યક્ષની વિશે થવી જોઈએ. એક જ એના અંગનો શબ્દ યાદ રહ્યો, બીજું એનું અંગ જ નથી. પરોક્ષથી આ અધિક છે, સ્ત્રી પુત્રથી નહીં. હું બહુ સ્પષ્ટ કહું છું, ચોખ્ખું જ કહું છું. ઓલામાં હેત થયું નથી, રામકૃષ્ણાદિકમાં હેત નથી થયું, એટલે ભગવાનમાં સાધુમાં હેત થયું છે. એમાં હેત હોય પછી આમાં કરો તો સાચા. હે સમજણું? હું પરોક્ષમાં છે હેત, એનાથી આમાં અધિક છે એટલે ભક્ત નથી થઈ ગયા. એમાં થયું જ નથી હેત.
હેત થાય પછી એમાંથી ટાળો અને પછી ભગવાનમાં સાધુમાં કરો તો કર્યું કહેવાય. એમાં થયું છે જ ક્યાં? રામકૃષ્ણાદિકની આપણને ક્યાં કાંઈ, આપણને એનું ચરિત્ર કોઈ સાંભળતા નથી, વાંચતા નથી. તો એના કરતાં સ્વામિનારાયણને અધિક માનો એમાં શું મોટી વાત છે? પણ એમાં વાત શું મોટી છે? સ્ત્રી પુત્રાદિકમાં હેત છે, એમાંથી ટાળીને ભગવાનમાં ભગવાનના ભક્તમાં કરો તો તમે સિદ્ધિ મેળવી કહેવાય. હું તમને તમારા અંગનો શબ્દ યાદ રહ્યો, મને તમારા અંગનો શબ્દ યાદ છે, મારા અંગનો શબ્દ યાદ છે. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીનો નિશ્ચય હતો અને મહારાજનો કર્યો, માટે મુક્તાનંદ સ્વામી શ્રેષ્ઠ છે બીજા સંતો કરતા. મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નથી એમ ન બોલાય. રામાનંદ સ્વામીનો પરિપૂર્ણ નિશ્ચય હતો અને મહારાજનો કર્યો, માટે મુક્તાનંદ સ્વામી શ્રેષ્ઠ છે. આપણને તો કોઈનો નહોતો એટલે મહારાજનો થયો છે. શું કીધું? આપણને કોઈનો નિશ્ચય જ નથી થયો એટલે મહારાજનો નિશ્ચય કરવો સહેલો થઈ ગયો. એમ રામકૃષ્ણાદિક પરોક્ષ ભગવાનના અવતાર છે, એના કરતા ગુરુરૂપ હરિ એમાં પ્રતીતિ વધારે, પ્રત્યક્ષને વિશે પ્રતીતિ આવે. હે એ તો આવે, એમાં હું પણ નવાઈ છે, ઓલામાં હેત જ થયું નથી ને. એ કાંઈ એ પ્રીતિ ન કહેવાય. બીજાને વિશે પ્રીતિ થઈ, એ પ્રીતિને ટાળીને ભગવાનમાં સંતમાં પ્રીતિ કરો, એનું નામ પ્રીતિ થઈ કહેવાય. લખ્યો શું કરવું છે? મણિભાઈ કઈ ગયા નથી સભામાં? હા, સંભળાય છે કાંઈ? સારું સારું, સાંભળજો. કંઈક કંઈક સાંભળવા માટે આપણને અનુકૂળ પડે એવું સંભળાય, બીજું જવા દેવાય. જોગી બાપાની વાતો સાંભળીને આ બીજી પેઢી છે ને આપણે એના છે, કાંઈ ચિંતા કરવી નહીં. આપણે સાંભળવું હો, આપણામાં અનુકૂળ આવે એટલું સાંભળવાનું, બીજું જવા દેવાનું. કાંઈ વ્યવહાર થોડોક બગાડી નખાય. સાધુ સારું થઈ, હા સાધુ સારું થઈ, સ્ત્રી છોકરામાંથી પ્રીતિ થોડીક ટાળી નખાય. આ સાધુ શું દઈ દેવાના છે? હા, તોડવી પડશે, તેથી તૂટે તેથી. ભગવાન દત્તભાઈ નીકળી ગયા, એને 3 જણા મરી ગયા છે એના ગામડામાં. એટલે આ જાહે એટલે એકાદો તો જીવ તો થઈ જાય, એકાદો તો જીવ તો થઈ જ જવાનો. ભગવાન દાસભાઈ જાય એટલે જુઓ તમે, હા જુઓ તો ખરા. આપણને તો દાંત આવે છે, આપણે તો હસવું આવે છે. આ સત્સંગ તો જુઓ, ખરો જાયમો હો સત્સંગ, જાયમા જેવો જાયમો. લેશ માત્ર જગતમાંથી પ્રીતિ તૂટતી નથી. આ ભગવાનના ભક્તને ભગવાન મળ્યા એને બહુ મોટી ખોટ છે મારા ભાઈ, બહુ મોટી ખોટ છે. શું થયું જયંતિભાઈ? શું થયું? હવે બહુ મોટી સમસ્યા આપણે ત્યાં ઊભી થઈ. છોકરા બિલકુલ મા બાપથી અરુચિવાળા થઈ ગયા, બિલકુલ. એટલે આને બેને વધારે હેત વધતું જાય.
મરે ત્યાં સુધી મૂકે નહીં એકબીજા, પતિ પત્ની બે. કારણ કે છોકરા હાવ નિરાળા, મા બાપને પૂછે નહીં શું કરો છો, એટલે આને બેને વધારે વધતું જાય. પછી જ્યાં જાય ત્યાં ભેળા ને ભેળા, ભામણે બાંધી છેડા છેડી માંડવામાં, એ છૂટી જ નહીં. કારણ કે સ્કૂટર બે તોય ભેળા, ગાડીમાં બે તોય ભેળા. કારણ કે છેડા બાંધ્યા છે એટલે કેમ કરું, બીજા વાહનમાં બે તો છેડો લાંબો કરવો પડે, કાં ગાંઠ છોડવી પડે. મોટામાં મોટું બંધન શરીર અને શરીરના સંબંધ. દરરોજ એકવાર મારી વાતમાં આ વાત આવશે, મહેરબાની કરીને ઠીક પડે તો સાંભળવી, નહીતર સભામાં જ ના આવવું. કોઈ નહીં હોય તો થાંભલાય રે, હું વાતું કરીશ. સત્સંગ પ્રધાન થતો જ નથી, થતો જ નથી, થતો જ નથી. અને પ્રધાન થાય તો જગત પ્રધાન મટવું જોઈએ, વ્યવહાર પ્રધાન મટવો જોઈએ. હું કઈ સમજાય છે છગનભાઈ? આ છગનભાઈ, તમારે ત્યાં પીપળાનો ઉત્સવ થાય પછી જવાનું હશે. એ આ ભરતી આવે, અહીં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય ને એટલે ભરતી આવે. આપણને ખબર જ હોય કે ગુરુ પૂર્ણિમાને બીજે દિવસે ઓટ છે. કોઈ 5 દી વહેલા આવે, કોઈ 10 દી વહેલા, કોઈ 8 દી વહેલા આવે, પણ આપણને ખબર જ હોય આ પૂનમની ભરતી છે. સત્સંગ સમુદ્ર એ પૂનમના ચંદ્ર સામું જોઈને ભરતીમાં આવે, પછી પડ્યું આવે એટલે આમે ઓટ તો આવે જ. એમાં પીપલાણાનો ઉત્સવ કરશે એટલે ત્યાંથી સીધા કેટલાય વયા જાય. અહીંયા આવે હોળી પાછી રજા લેવી પડે, ત્યાંથી સીધે સીધા હાલો જોગી બાપાનો ઉત્સવ ઉજવાઈ ગયો. જોગી બાપાને બહુ આપણે રાજી કર્યા. જોગી બાપા આપણા પર બહુ રાજી. કેવાક રાજી! અરે મારો દીકરો માંદો હતો, હાજો કરી દીધો. અરે મારા દીકરાને જન્મતા વેત અવડું ગુમડું થયું હતું, છોકરા જેવડું, એ ગુમડું જોગી બાપાએ મટાડી દીધું. અરે મારા દીકરાનું હક પણ થતું નહોતું, જોગી બાપાના આશીર્વાદથી હક પણ થઈ ગયું. આવો તો સમાગમ કર્યો હોય તોડી નાખે એવો. કોર્ટમાં હું હારી જાઉં એવો હતો, મને જીતી ગયો. જોગી બાપાના આશીર્વાદથી હું જીતી ગયો. મારા કૂવામાં આશીર્વાદ દીધો, જોગી બાપાએ પાણી ખૂબ દીધું. કેટલા દુકાળ વૈયા ગયા, હજી પાણી જાતું નથી. એનામાં પાણીનો સાંટો ન હોય, એમાં સત્સંગના પાણીનો સાંટો ન હોય. આવા હરિભગત મળી જાય તો જન્મ બગાડી નાખે હો. આવા જો મળી ગયા તો જન્મ બગાડી નાખે, સુધારે નહીં. જોગી બાપાએ આ વાત કરી છે એ યાદ ન રાખે, ટાંગા ભાંગી જાહે. આવું કીધું છે સાક્ષાત સવિતામાં? કીધું છે? ક્યાં કિરણમાં છે? એવું યાદ ન રખાય. એ મેં કીધું એટલે હા પાડ્યો. એની યાદ હોય જ નહીં કોઈ દી. એને એ જ હોય છતે તે ભગવાનના ધામમાં બેસી ગયા છે. હું ભગતને મારા ઘરમાં ભક્તાણી, પછી હું ભાઈ, પછી હું બાકી રહે. ટાંગા ભાંગી જાય છે, આમ સાક્ષાત સવિતામાં લખ્યું છે. આંખ્યું વીંચીને દોટ દેતા નહીં, ટાંગા ભાંગી જશે. લ્યો, આવા શબ્દો જ્યારે સાધુને યાદ રહે ત્યારે સમજી લેવાનું એ હરિભગત
ક્યાંય માયાના આવરણમાં અવરાય જ નહીં. બાકી સંસારનું સુખ મળ્યું એ આપણને યાદ છે ત્યાં સુધી માયાના આવરણમાંથી મુક્ત થવાશે નહીં. લ્યો, તમારે ઘનશ્યામ જીવન સ્વામી કેવા હતા? બધુંય મળતું એની પાસે. જેને જે જોઈએ, દીકરો જોઈએ, જા દીકરો દઈ દે એટલે ઓલો એ દીકરામાં પતી જાય, હસવાઈ જાય. છોકરાઓને શું હોય, ઘૂઘરો આપી દો રમ્યા કરે. છોકરાઓને ઘૂઘરા આપી દો રમ્યા કરે. મોટા સાધુ પાસે આપણે છોકરા થઈ જાય એટલે ઘૂઘરા આપી દઈએ. લ્યો, કોઈને હારો છોકરો ને, કોઈને હારી સ્ત્રી ને, કોઈને હારી નોકરી ને, કોઈને હારો બંગલો ને, કોઈને સારા કુટુંબ, સારા સગા. પછી આશીર્વાદ આપનારા સાધુ હોત, દાંત કાઢો, જો કેટલો સરસ રમે છે આ ઘૂઘરાથી. આ ઈદ લાગનો છે એમ હોત પાછા મનમાં કી. પણ એ દુકાનમાંથી, એ અક્ષરધામમાંથી જે વસ્તુ આપણને આપવા આવ્યા છે એ વસ્તુ આપણે લઈ તો ભક્ત ગણાય. એ વસ્તુ આપણે લઈ તો ભક્ત ગણાય. બાકી નામ તો આવવાના જ, ગુણાતીતાન સ્વામીના અમે છીએ. કોઈ કે અમે બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના છે, કોઈ કે અમે નિષ્કુળાનંદ સ્વામીના છે, કોઈ કે અમે ગોપાળાનંદ સ્વામીના છીએ. એ તો આવવાનું છે. એટલે સત્સંગ પ્રધાન થાય એવું કરો. બાકી તો બધું પ્રધાન છે. પરોક્ષને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષને વિશે કરવી એ થઈ ગઈ છે. હવે સ્ત્રી છોકરાને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષમાં કરવી, આ કરવાનું બાકી છે. ઓલું તો થઈ ગયું, અને થઈ ગયાનું કારણ છે એને કાંઈ આપણે સંબંધ નહોતા, એને વ્યવહાર જ ચાલુ નહોતો કર્યો એટલે વ્યવહાર તોડવામાં શું તકલીફ. આને તો વ્યવહાર ચાલુ કર્યો છે. જમવા બેસી એટલે આપણે એને ધરીને પછી જમતા હોઈએ. કા છોકરાનો છોકરો પડખે બેઠો હોય પછી આમ રોટલી લઈને પહેલાં એને દઈએ, પછી પોતે લઈએ પ્રસાદીનું કરીને. પાણી પીતા હોય તો પહેલાં છોકરાને પાણી પાય. એમ ડોહો ડોહી બે જુદા રહેતા હોય, પેલો ડોહો છે ડોહીને કે લે તું ખા, ત્યારે ઓલી કે તમે જ કેલા ખાઓ, પછી હામામાં કોળિયા દઈએ. હા હા બરાબર. હવે જામી મહારાજની માનસી પૂજા કઈ કરવી ન પડે. આવું બધું જગતમાં હેત. કોઈ દિવસ ભાઈ અંતરમાં જે શાંતિ જોતી હોય એ શાંતિ ન મળે. સાંખ્ય વિચાર વિના અર્ધો સત્સંગ કહેવાય. આ ગુણાતીતાન સ્વામીનું વચન કાયમને માટે યાદ રાખો. સાંખ્ય વિચાર વિના અર્ધો સત્સંગ કહેવાય. આ ગુણાતીતાન સ્વામીનું વચન કાયમને માટે યાદ રાખો. હું હારો અને મારા હારા. હું સારો, મારા છે એ બધાય સારા. આ મોટામાં મોટું અજ્ઞાન ભગવાનના ભક્તમાં છે. બીજો કોઈ સારો નથી, બીજાના કોઈ સારા નથી. આ મોટામાં મોટું અજ્ઞાન ભગવાનના ભક્તમાં છે.
શું કરવાનું છે? પીપલાણાથી સીધું અક્ષરધામમાં. છગનભાઈ આ બાજુ તો જુઓ, સંત સ્વામી હમ કેમ જુઓ છો? ઉતારો હારો આપ્યો લાગે છે. ઉતારો હારો આપેલો કોઠારી હારા, અને હારું જમાડે એટલે ભંડારી હારા. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ.